સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન. સોશિયલ મીડિયાની અંદર છેલ્લા એક દિવસથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદર ચારણ સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી છે. બોદર સમૂહ લગ્ન સમિતિ તળાજાનું પોસ્ટર પણ મારેલું હતું બેકગ્રાઉન્ડમાં અને મંચ ઉપરથી એક વડીલ દ્વારા ચારણ સમાજ વિશે થોડીક ટિપ્પણી કરવામાં આવી અને એને લઈને ચારણ સમાજની અંદર આક્રોશ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ચારણ સમાજના અલગ અલગ લોકો દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે અને અસંતોષ જાહેર કરવામાં આવી રહ્યો છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન. જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. આજ રોજ અચાનક એક વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારણો વિશે બહુ જ બેહુદું બોલ્યા. એટલું બધું બોલ્યા, આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં, પણ ચારણની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને. સમાજ હું જોઉં છું કે સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે. તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી, સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે. થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું, પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે. જય માતાજી. જય માતાજી, જય મુગલ. હું તમારો અકાબા ગઢવી. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એમ. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો, અકાબા ગઢવીની. હું શું કહેવા માગું છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. પણ આ વ્યક્તિ એવું બોલે છે કે નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતાજી એમને માફ ન કરે. એનું નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાળ્યું દે ને એનું અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે સોનબાઈ માને ગાળ્યું દે છે, મારી મા ભગવતીને. સોનબાઈમાં એ જ વરોડી, સોનબાઈમાં એ જ પીઠળ, સોનબાઈમાં એ જ ખોડિયાર અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે ચારણે દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂમાંથી આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયો નહોતો